પ્રોબ્લેમ થવાનું કારણ શું છે? કેમિકલ વાળી બધી પ્રોડક્ટ અને કેમિકલ અને આપણી જે નોર્મલ પ્રોડક્ટ છે એના વચ્ચે શું ડિફરન્સ છે તો એનો લાઈવ ડેમો આજે અહીંયા આપણે જોઈશું. અને આ એવો ડેમો છે જે સિમ્પલ ડેમો છે કે આપણે પણ કોઈના ઘરે જઈને આ વસ્તુ વિશે બતાવી શકીએ છીએ, બરાબર? કેમ કે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આપણી પ્રોડક્ટ અને જે બહારની પ્રોડક્ટ છે એનું કમ્પેરિઝન ક્યાં આવે છે? તો પ્રાઇસની અંદર કમ્પેરિઝન આવે છે, બરાબર? તો પ્રાઇસ અને આપણી ક્વોલિટી એ કઈ રીતના ડિફરન્સ છે બહારથી, તો એ આપણે અત્યારે લાઈવ ચેક કરીશું એને, બરાબર છે? યસ, ઓકે. હવે સ્પેશિયલી આપણે કંપની છે લોન્ડ્રી લિક્વિડ, આપણે એના ઉપર ચર્ચા કરીશું. આ પ્રોડક્ટમાં શું છે દમ છે? આજે કહેવાય છે કે આપણે બંને ક્લાસમાં અંદર શેનું પાણી લીધું? મિનરલ બિસ્લરી વોટર લીધેલું છે. તો હવે આપણે બંનેમાં એક એક ચમચી, આ છે બજારનો બીજો પાવડર છે, અત્યારે લાવ્યો છું હું કયો? સર્ફ એક્સલ. અત્યારે જનરલી બધાના ઘરમાં આ જ ચાલતો છે. એ છે એનો. તો આજે એક ચમચી આ વસ્તુ લઉં છું હું, તમે જોઈ શકશો. આપણો લોન્ડ્રી લિક્વિડ છે એ હવે હું એક ચમચી લઉં છું આમાં. બીજી અડધી ચમચી લઉં અને બંનેને ખાસ હલાવો, બરાબર? બંને પાણીમાં આપણે હવે આની અંદર આપણે હળદર એડ કરીશું. શું કરીશું? હળદર. શું રિઝલ્ટ આવે છે તમે જોઈ શકો છો. બંનેમાં સેમ હળદર છે અને હવે અંદર નાખવાથી શું રિઝલ્ટ આવે છે તમે જોઈ શકો છો. ઓકે, જોઈ શકો છો આમાં છે. યસ. કોઈ કહેશે આમાં શું છે? આ રિઝલ્ટ મળ્યું તો સાચી વાત છે. આ આપણી પ્રોડક્ટ છે લોન્ડ્રી લિક્વિડ અને બહારની બજારની આઈટમ છે. તો શું ડિફરન્ટ છે આપણે સરના મોઢે સાંભળ્યું. યસ, યસ. તો અહીંયા આગળ તમે જોયું કે આ બહારની માર્કેટની જે પ્રોડક્ટ છે, બરાબર છે? આના સિવાય કોઈ પણ પ્રોડક્ટ આપણા ઘરની અંદર જે યુઝ થતી હશે એને આ ડેમો તમે પણ ઘરે કરી શકો છો, બરાબર? હવે આ કલરનો ડિફરન્સ કેમ આવ્યો અને આપણે હળદર કેમ મિક્સ કરી? તો હળદર એક એવી જડીબુટ્ટી છે કે એ કોઈ પણ કેમિકલ સાથે રિએક્ટ થાય તો એનો કલર બદલી નાખે છે, બરાબર છે? દરેક લોકોને ખબર હશે. તો આપણે હળદર આ બંને વસ્તુની અંદર મિક્સ કરી છે. આપણી જે પ્રોડક્ટ છે એની અંદર કેમિકલ નથી, એટલા માટે જે હળદરનો કલર છે એવો જ કલર છે અને આની અંદર કેમિકલ છે એટલે હળદરે શું કર્યું? એનો કલર બદલી નાખ્યો, બરાબર છે? હજુ બી આને ઘણા ટાઈમ માટે રાખીશું તો આનાથી પણ ડાર્ક થઈ જશે. તો આ શું બતાવે છે કે આપણી પ્રોડક્ટની અંદર કેમિકલ વગરની પ્રોડક્ટ છે, કેમિકલની માત્રા નથી અને આની અંદર કંઈક ને કંઈક કેમિકલની માત્રા છે અને એ જ વસ્તુ ક્યાં જવાની છે? આપણા હાથમાં લાગવાની છે અને એ જ વસ્તુ આપણા શરીર ઉપર લાગવાની છે. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આપણા સ્કિનની ઉપર, આપણા શ્વાસોશ્વાસની અંદર અને આપણા તબિયતની અંદર, શ્વાસની અંદર ડેમેજ કરે કે નહીં? તો આ આટલી નાની પ્રોડક્ટ અને આટલો નાનો ડેમો આપણે પણ લોકોના ઘરે બતાવી શકીએ કે નહીં? બરાબર છે? તો આ છે આપણી લોન્ડ્રી લિક્વિડનો ડેમો. એકવાર જોરદાર તાલીથી. કહેવાય છે કે કલરફુલને જ આપણે કેવું લાગે છે? ખતરનાક લાગે છે, ડેન્જર લાગે છે ને? પિંક વાળો કલર છે, વાળો કલર છે, બરાબર? આજે કહેવાય છે કે આ સૌથી પહેલાં વસ્તુ આપણે સૌથી પહેલાં ક્યાં અડવાની છે? હાથ ઉપર અડવાની છે કે નહીં? આ વસ્તુ આપણે કંઈ બી કપડાં ધોશું કે કંઈ પણ આપણા હાથ ઉપર અડશે તો વિચારો આપણા હાથ ઉપર અડશે તો આપણી ચામડીની હાલત શું થતી હશે? તમે જોઈ શકો છો ને જ્યારે આપણી પ્રોડક્ટમાં કેટલો દમ છે. સારા આ ખાલી 10-15 મિનિટ મૂકી રાખીએ તો આનાથી ભયંકર કલર થશે, બરાબર? તો આપણે ઘરે શું યુઝ કરવું જોઈએ? લિક્વિડ યુઝ કરવું જોઈએ કે નહીં? અને કરાવવું જોઈએ કે નહીં? આપણા જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર્સ છે ત્યારે ખાસ રિક્વેસ્ટ છે કે તમે આ ડેમો જોયા પછી આપણે કોઈ બી વ્યક્તિએ વસ્તુ પ્રિફર કર્યા પહેલાં આપણે પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, બરાબર? તો આજે રિઝલ્ટ આપણી સાથે આપ સૌની જોરદાર તાલી સાથે અહીંયા આવી ગયા.